નમસ્કાર, મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં જે મહાસંગ્રામ ચાલી રહ્યો છે, એટલે કે પરિણામો આવી રહ્યા છે, તે ખરેખર ખૂબ જ રોચક છે। હરિયાણાથી પહેલા પરિણામ સામે આવ્યું છે। કલાવાલી સીટથી કોંગ્રેસની જીત થઈ છે। જમ્મુ કાશ્મીરમાં 9 બેઠકો પર પરિણામ આવ્યું છે। 9માંથી 7 સીટ પર બીજેપીની જીત છે, જ્યારે 2 સીટ પર નેશનલ કોન્ફરન્સની જીત થઈ છે। જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ આ બંનેનું ગઠબંધન છે। કોંગ્રેસ એનસીનું આ ગઠબંધન છે અને આ ગઠબંધનને પણ સારો એવો પરફોર્મન્સ અહીંયા જોવા મળી રહ્યું છે। તો હરિયાણામાં જોઈએ તો અહીંયા બીજેપી વિનિંગ પોઝિશનમાં દેખાઈ રહી છે મોટાભાગની સીટો પર। અહીંયા કોંગ્રેસ જે છે એ ધીરે ધીરે હવે સરકતી જઈ રહી છે। 90 સીટો છે બંને રાજ્યોમાં વિધાનસભાની, અને બહુમત માટે 46 સીટો ખૂબ જરૂરી છે જીતવી। અને જમ્મુ કાશ્મીરની જ્યાં સુધી વાત છે, હજુ સુધી 9 જ સીટોના પરિણામ ઇલેક્શન કમિશન દ્વારા જાહેર થયા છે, જેમાંથી 7 સીટો પર બીજેપીની જીત થઈ છે, જ્યારે 2 સીટ પર નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર જીત્યા છે। તો હરિયાણામાં પણ આ જ સ્થિતિ છે। હરિયાણામાં હજુ ગણતરી ચાલી રહી છે। છેલ્લા 3 રાઉન્ડ બાકી છે અને હાલ 1 વાગી ગયો છે, પરંતુ જે પરિણામો અને જે વલણો છે એ અત્યાર સુધી કહી રહ્યા છે કે હરિયાણામાં બીજેપી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે, જ્યારે કોંગ્રેસ હવે પાછળ સરકતી જઈ રહી છે। તો જમ્મુ કાશ્મીરમાં 51 સીટો પર ઇન્ડિયા ગઠબંધન આગળ છે, એટલે કે કોંગ્રેસ એનસીના ઉમેદવાર આગળ છે। બીજેપી 30 બેઠકો પર આગળ છે। પીડીપી માત્ર 2 બેઠકો પર જ આગળ ચાલી રહ્યું છે। પીડીપીને અહીંયા ભારે નુકસાન થઈ રહ્યું છે। મહેબૂબા મુફ્તીની જે દીકરી છે એ પણ હારી ગઈ છે અને તેણે પોતે પણ હાર સ્વીકારી લીધી છે। તો આ એક મહત્વપૂર્ણ અપડેટ જમ્મુ કાશ્મીરથી આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ એનસી ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે। મહેબૂબાની દીકરીએ હાર સ્વીકારી છે। આ તરફ રવિન્દ્ર રૈના પાછળ ચાલી રહ્યા છે, જ્યારે કે વૈષ્ણોદેવી બેઠક પર બીજેપીના ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે। વલણોમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન જે છે એ 46થી વધારે બેઠકો થી આગળ ચાલી રહ્યું છે। હવે કોંગ્રેસના સવાલ પર ચૂંટણી પંચે જવાબ આપ્યો છે। સતત આંકડાઓ અપડેટ થઈ રહ્યા છે। ઉમેદવારોની સામે જ મતગણતરી થઈ રહી છે। મતગણતરી સ્પષ્ટ રીતે સામે જ થઈ રહી છે। હરિયાણા કોંગ્રેસે ઈસીની વેબસાઇટ પર આંકડા મોડા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના જવાબમાં ઇલેક્શન કમિશને આ જવાબ આપ્યો છે। તો હરિયાણામાં મહામુકાબલો રોચક બની ગયો છે। શરૂઆતમાં પાછળ રહેલી ભાજપ હવે આગળ વધી ગઈ છે અને હાલના વલણમાં હરિયાણામાં ભાજપ 50 બેઠકથી આગળ છે, જ્યારે કોંગ્રેસની 35 સીટ પર આગળ દેખાઈ રહી છે। કોંગ્રેસના ઉમેદવાર ખાસ કરી ઝુલાના બેઠક પર વિનેશ ફોગાટ હવે આગળ હોવાનું સામે આવી રહ્યું છે। પહેલા તેઓ પાછળ ચાલી રહ્યા હતા, હવે તેઓ ઝુલાના બેઠકથી આગળ ચાલી રહ્યા છે। હરિયાણામાં અત્યાર સુધીના વલણમાં ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે। તો જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનની 51 સીટ પર તેમના જે ઉમેદવારો આગળ છે તે જોતા ઇન્ડિયા ગઠબંધનની સરકાર અહીંયા રચાય તેવા પૂરી સંભાવના દેખાઈ રહી છે। ભાજપ 30 સીટો પર આગળ છે। જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ એનસી ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે અને જબરજસ્ત પરફોર્મન્સ પણ છે આ ગઠબંધનનું। તો 2 રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ આજે આવવા જઈ રહ્યું છે, ત્યારે હરિયાણા જમ્મુ કાશ્મીરમાં સત્તાની ચાવી હવે કોની પાસે આવશે તેનો ફેસલો થોડી જ વારમાં થઈ જશે। બંને રાજ્યોની વિધાનસભાની 90 બેઠકો છે। બહુમતી માટે 46 બેઠકોની જરૂરિયાત છે અને અત્યાર સુધીના જે વલણો છે તેમાં હરિયાણામાં કોંગ્રેસ 34થી 35 સીટો પર આગળ ચાલી રહી છે। જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધન 51 સીટો પર આગળ છે, જ્યારે બીજેપી 30 સીટો પર આગળ છે। પીડીપીને અહીંયા ભારે નુકસાન થઈ રહ્યું છે। પીડીપીના જે મહેબૂબા મુફ્તી છે તેમના દીકરીએ પણ હાર સ્વીકારી લીધી છે। તો હરિયાણામાં રસાકસીનો જંગ છે। જ્યાં રાહુલ ગાંધીએ સભા કરી હતી ત્યાં કોંગ્રેસ પાછળ છે। 8થી વધુ બેઠક પર કોંગ્રેસ 1000થી 8000 મતથી પાછળ છે। રાહુલ ગાંધીએ સભા કરી એ બેઠકો પર ભાજપના ઉમેદવારો હાવી થઈ ગયા છે। તો હરિયાણા જમ્મુ કાશ્મીરમાં કોની બનશે સરકાર તેનું ચિત્ર હવે આગામી 1 થી 2 કલાકમાં સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ જશે। હાલ જે વલણો છે અને જે ધીરે ધીરે સીટોના પરિણામો પણ આવતા થઈ ગયા છે, જેમાં 7 સીટો પર જમ્મુ કાશ્મીરમાં જે પરિણામો આવ્યા છે તેમાં બીજેપી 7 અને 2 એનસી ના ઉમેદવાર જીત્યા છે। કુલ 9 બેઠકોના પરિણામ જમ્મુ કાશ્મીરમાં આવ્યા છે। તો હરિયાણામાં હાલ 50 સીટો પર બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસના 34 સીટો પર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। તો નૌશેરામાંથી જો વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં, તો બીજેપીના પ્રમુખ અને કાશ્મીરી પંડિત રવિન્દ્ર રૈના 11000 મતોથી પાછળ ચાલી રહ્યા છે। તો એનસીના સુરેન્દ્ર કુમાર ચૌધરી આગળ છે। જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ સીટ પરથી મેદાનમાં છે અને તેઓ બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। અહીંથી પીડીપીના ઉમેદવારો ઉમરથી પાછળ છે।
મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી શ્રી ગુવાફરા બિજહેરા સીટ પર ખૂબ જ પાછળ ચાલી રહ્યા છે અને તેમણે એવું પણ નિવેદન આપી દીધું છે કે હું લોકોના નિર્ણયને સ્વીકારું છું। બીજબહેરામાં દરેક વ્યક્તિ તરફથી મને જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે તે હંમેશા મારી સાથે રહેશે, એટલે કે તેમણે નૈતિક હાર સ્વીકારી લીધી છે। જમ્મુ કાશ્મીરમાં જે રીતે ચૂંટણી થઈ અને ત્યારબાદ 3 થી 4 પક્ષો અને ખાસ તો લોકલ બોડી ત્યાંની જે લોકલ પાર્ટીઓ છે એ પણ मैदाનમાં હતી। हाल हरियाणा थी संवाददाता परवेज हमारी साथ जोड़ा है। परवेज, इस वक्त हरियाणा में क्या सिनारियो आप देख पा रहे हैं? क्या लग रहा है, बीजेपी की सरकार ही बनेगी या कांग्रेस हावी हो सकती है? बिल्कुल पंकज, आपको बता दें कि जैसे एग्जिट पोल आए उसके बाद लगा कि हरियाणा में कांग्रेस की सरकार बनने जा रही है। ऐसा जो एग्जिट पोल आए, जितने भी सर्वे सामने आए हैं उसमें जो है कांग्रेस की सरकार बनती नजर आ रही थी। लेकिन जैसे ही सुबह से रुझान शुरू हुए तो उसमें जो है बीजेपी लगातार बढ़त लेती हासिल आई है। अगर अब की बात की जाए तो अभी भी जो है रुझानों में बीजेपी को पूर्ण बहुमत मिलता नजर आ रहा है। 45 से 48 के बीच में जो सीट्स हैं रुझानों के मुताबिक जो है वो जो है बीजेपी को नजर आ रही है। इसके अलावा कांग्रेस की बात की जाए तो 35 से 40 के बीच में जो है कांग्रेस की जो सीटें हैं वो रुझानों में नजर आ रही है। तो अभी जो है जीत जो है कुछ ही उम्मीदवारों की हुई है, लेकिन अभी पूरी तरह से यह सुनिश्चित नहीं किया जा सकता कि हरियाणा में बीजेपी की सरकार बन रही है या फिलहाल कांग्रेस की, क्योंकि दोनों ही पार्टियों के बीच जो है कांटे की टक्कर नजर आ रही है। 29 सीटें ऐसी हैं हरियाणा में जिन पर मार्जिन जो है 5000 से भी कम है, क्योंकि अभी जो है जैसे राउंड दर राउंड जो है वो काउंटिंग हो रही है तो मुकाबला नजदीक होता जा रहा है। कभी प्रत्याशी आगे आ रहा है तो कभी पीछे जा रहा है, तो इसी तरह की जो है अभी घमासान जो है वो नजर आ रहा है। फिलहाल कहना हरियाणा में मुश्किल है कि किसकी सरकार बन रही है, लेकिन रुझानों की अगर बात की जाए तो फिलहाल जो है बीजेपी को जरूर राहत महसूस हुई होगी और वो जो अच्छी खासी जो रुझान है उसमें बढ़त लेती हासिल नजर आ रही है। अगर बात यमुनानगर की जाए तो यमुनानगर में भी बीजेपी 2 सीटों पर आगे चल रही है, तो 2 सीटों पर कांग्रेस को बढ़त है। तो कहा जा सकता है कि यमुनानगर जिले में भी कांटे का मुकाबला देखने को मिल रहा है। पंकज, परवेज, दोपहर के 1 बज चुके हैं, सुबह 8 बजे से गिनती चल रही है। क्या हरियाणा में किसी भी सीट पर नतीजे आए हैं, किसी 1, 2 या 4, 5 सीट के? बिल्कुल, अगर बात की जाए पंकज की अभी तक जो है ऑफिशियली तौर पे जो है अभी जो है किसी भी उम्मीदवार की जीत जो है सुनिश्चित नहीं की गई है। अगर राउंड वाइज बात की जाए तो कुछ जो उम्मीदवारों ने उन्होंने अपनी जीत जो है स्वीकार भी कर लिया है और मीडिया के सामने बयान भी दे दिया है, लेकिन अभी तक जो है ऑफिशियली तौर पर जो है किसी भी प्रत्याशी की जीत सुनिश्चित नहीं हुई। अगर बात की जाए कुरुक्षेत्र जिले के थानेसर से अशोक अरोड़ा जो है खुद की अपनी जीत को सुनिश्चित बता रहे हैं। वहीं सिरसा के कालामाली से जो प्रत्याशी है कांग्रेस के कहरवाला, वो जो 17,000 लीड से कम आगे चल रहे थे, वो भी अपनी जीत को सुनिश्चित कर बैठे हैं। अब देखना होगा कि उस लीड को जो है दूसरे प्रत्याशी कवर कर पाएंगे या फिर इन दोनों प्रत्याशियों की जीत के बाद जो है अंतिम मोहर जो है वो लग जाएगी। जी परवेज, शुक्रिया जानकारी के लिए। तो हरियाणा में हाल खास गणतरी हजू चाली रही है। एक पण सीटना परिणामों हजू सुधी ऑफिशियली जाहिर नहीं करवामां आव्या, परंतु बीजेपी अहींया विनिंग पोजीशन में आगळ वधती जई रही है एवुं देखाई रह्युं छे। वडोदराना भायलीમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં 5 આરોપીઓની પોલીસે ઓળખ પરેડ કરી છે। મામલતદાર કચેરી પર મામલતદારની હાજરીમાં પીડિતાએ ઓળખ પરેડ કરી આરોપીઓને તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા। બીજી તરફ આરોપીઓ પકડાયા બાદ ભાયલીના પૂર્વ સરપંચ 50,000 રૂપિયા ઇનામ પોલીસને આપશે। એસઆઈટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। તાલુકામાં ગેંગરેપનો બનાવ બન્યો હતો, એના આરોપીઓએ અમને સોંપવામાં આવેલ છે અને આરોપીઓની તપાસ દરમિયાન આજરોજ ઓળખ પરેડ માટે એમને મામલતદાર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવે। અહીં અત્યારે જે રાવપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે એટલે રાવપુરાના ડિવિઝનના ડીવાયએસપી તથા એમના અધિકારીઓ તથા કોન્સ્ટેબલોનો બંદોબસ્ત છે, તેમજ અહીંયા એલસીબી અને એસઓજી જે લોકલ બ્રાન્ચો છે તાલુકા એ લોકોનો પણ બંદોબસ્ત કર્યો। જે રીતે પોલીસની કામગીરી થઈ 48 કલાકમાં એમને દબોચવામાં આવ્યા, એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત પોલીસ અભિનંદનને પાત્ર છે। ખૂબ સારી કામગીરી રહી। રાત દિવસ બધી ટીમો આવીને મહેનત કરી
અને આરોપીઓ સુધી પહોંચી છે અને ધરપકડ કરી છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે થયેલા ચકચારી દુષ્કર્મ કેસ મામલે અબ્બાસ બંજારા, મમતાજ ઉર્ફે સુબેદાર શાહરૂખ બંજારાને અત્યારે કોઠી કચેરી જે છે એ લાવવામાં આવ્યા હતા અને જે એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા મામલતદાર સમક્ષ જે ત્રણેય આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવ્યા છે અને જે ઓળખ પરેડની પ્રક્રિયા જે છે તે પૂરી કરવામાં આવી છે. બીજી વાત કરવામાં આવે તો જે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે તેમાં ડીવાયએસપી, 2 પીઆઈ, 2 પીએસઆઈ અને 4 અનુભવી રાઇટરનો જે છે તે સમાવેશ કરવામાં આવ્યો છે અને ડીવાયએસપી BH ચાવડા, LCB પીઆઈ કૃણાલ પટેલ, SOG પીઆઈ JM ચાવડા, SP રીડર અને પીએસઆઈ વિરમ લાંબરિયા અને તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ JU ગોહિલ જે છે તેમને એસઆઈટીમાં સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓની અત્યારે જે ઓળખ પરેડની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ત્રણે ત્રણ જે આરોપીઓ છે તેમને અત્યારે જે કોઠી કચેરી એટલે કે મામલતદારની જે કચેરી છે ત્યાંથી અત્યારે જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે. આ ત્રણે ત્રણ આરોપીઓ જે છે તેમને તાલુકા પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ જે છે મામલતદારનો જે અભિપ્રાય આવશે, મામલતદારનો જે જવાબ આવશે અને ત્યારબાદ આ જે ત્રણેય આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ તમામ જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન જે છે તે ઘટના સ્થળ પર લઈ જઈને કરવામાં આવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.